हेलो गुड मॉर्निंग एवरीवन। विद्यार्थी मित्रों, आज आपणे इंग्लिशनी अंदर सेमेस्टर 2 में यूनिट 1 एम आई लॉस्टनी अंदर एक्टिविटी 6, 7 અને 8 નો आ लेक्चर 5 में આપણે અભ્યાસ કરીશું। તો શરૂ કરીએ સૌપ્રથમ एक्टिविटी 6B નો। तो विद्यार्थी मित्रों, તમે यहाँ જોઈ શકો છો કે લક્ષ્મીએ બોલેલા વાક્યો ઉદાહરણ મુજબ ફરીથી લખો। એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો, લક્ષ્મી સેડ વાય કમ ટુ ધ જંગલ। તો યુ વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ ક્વેશ્ચન માર્ક। ટૂંકમાં લક્ષ્મીએ જે એની ભાષામાં જે બોલેલા વાક્યો એ ઉદાહરણ મુજબ આપણે ફરીથી વ્યવસ્થિત લખવાના છે। તો જુઓ બાળકો, પહેલું જોઈએ, લક્ષ્મી સેડ રોડ નોટ ઇન ધ જંગલ। આ વાક્ય લક્ષ્મીએ એની ભાષામાં બોલેલું છે, પ્રોપર ઇંગ્લિશમાં નથી, ગ્રામેટિકલ રીતે બોલેલું નથી। તો આપણે ગ્રામેટિકલ અને પ્રોપરલી ઇંગ્લિશમાં એ વાક્ય બનાવવાનું છે। તો કઈ રીતે થશે? તો યુ એની સામે લખો, ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ। ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ। લક્ષ્મી સેડ રોડ નોટ ઇન ધ જંગલ। તો તમે આન્સર યુ એટલે આપણે લખવાનું છે, ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ। ઓકે, આગળ લક્ષ્મી ગો ટુ ઉગમણે। આ લક્ષ્મીએ બોલ્યું, તો યુ આપણે લખીશું એમાં ગો। તો આપણે યુમાં લખી, તો એમાં લખો ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ। ઓકે, આગળ લક્ષ્મી સેડ મેની કુબાસ ધેર। તો યુ એમાં લખવાનું થશે આપણે ધેર આર મેની કુબાસ ધેર। ઓકે, લખી લીધું બધાએ? ઓકે, આગળ લક્ષ્મી સેડ વોક ઓન ધ કેડી। તો યુ એમાં લખવાનું થશે યુ મસ્ટ વોક ઓન ધ કેડી। આગળ લક્ષ્મી લક્ષ્મી માય નેમ। તો યુ એમાં લખો માય નેમ ઇઝ લક્ષ્મી। ઓકે, આગળ લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ હોકડો યુ સી રૂપાળો ડુંગર। તો યુ એમાં લખો બાળકો, તમારે લખવાનું થશે આફ્ટર ક્રોસિંગ ધ હોકડો। હોકડાને ઇંગ્લિશમાં બાળકો સ્ટ્રીમ કહેવાય। સ્ટ્રીમનો સ્પેલિંગ હું કહું STREAM। પછી આગળ એમાં લખો યુ વિલ સી ધ રૂપાળો ડુંગર। ડુંગરને ઇંગ્લિશમાં હિલ કહેવાય। હિલનો સ્પેલિંગ HILL। આગળ લક્ષ્મી ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય। તો યુમાં આપણે લખવાનું થશે, તો લખો ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ। આગળ લક્ષ્મી વી લવ શાવર્સ એન્ડ શાવર્સ લવ્સ અસ। તો યુમાં લખો ધ લાયન્સ લવ અસ એન્ડ વી લવ ધ લાયન્સ। આગળ લક્ષ્મી માય મા બાપા વિલ બી હેપી। તો યુમાં લખો માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી। તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી 6B એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું, તમારે લખી લેવું। ત્યાર પછી આગળ એક્ટિવિટી 6C, અહીંયા ક્વેશ્ચન આપેલા છે। આ એક્ટિવિટી 6B અને C એ તમારે ફેરબુકમાં લખી લેવાનું રહેશે। આ તમારું હોમવર્ક, એટલે ખાસ સાથે સાથે લખતા જાજો। એક્ટિવિટી 6C માં આન્સર ધ ક્વેશ્ચન છે। પહેલો ક્વેશ્ચન, વેર ઇઝ ધ ફૈઝાન ફ્રોમ। ફૈઝાન સ્થળ પૂછું, ક્યાંનો હતો? રહેવાસી। વેર ઇઝ ધ ફૈઝાન ફ્રોમ? તો એની અંદર લખો બાળકો ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ। ઓકે, બીજો ક્વેશ્ચન, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો લખો એનો આન્સર
No, Lakshmi cannot talk in English. Answer question 3. Did Faizan speak Gujarati? તો ક્વેશ્ચન 3 નો આન્સર લખો. No, Faizan did not speak Gujarati. ઓકે, આગળ બાળકો ક્વેશ્ચન 4. What is the name of the pond? તો ક્વેશ્ચન 4 નો આન્સર લખો. The name of the pond was દૂધિયું તલાવ. લખી લીધું બધા બાળકોએ? ઓકે, સરસ. આગળ ક્વેશ્ચન 5. Did Faizan visit Lakshmi's house? ક્વેશ્ચન માર્ક. તો ક્વેશ્ચન 5 નો આન્સર લખો. યસ, Faizan visited Lakshmi house. ઓકે, સરસ. હવે જોઈએ આપણે ક્વેશ્ચન 6. Where did Faizan go from Gir? તો 6 નો આન્સર લખો. Faizan went to Junagadh from Gir. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્ટિવિટી 6માં બી અને સી કમ્પ્લીટ કર્યા, જે તમારા હોમવર્કની અંદર ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 7 જોઈએ. રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. તો તમે જોઈ શકો બાળકો કે નીચે અમુક સૂચનાઓ આપેલી છે, ઇન્સ્ટ્રક્શન આપેલું છે, સલાહો આપેલી છે. તો જુઓ, એને આપણે જોઈએ. પહેલું, ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. તમે બાળકો જંગલમાં કોઈ પણ જગ્યાએ તમે ફરવા ગયા હશો, જેમ કે સાસણમાં ગીરમાં છે, પછી અહીંયા આપણે જુનાગઢમાં સક્કરબાગ છે, તો ત્યાં તમે આવા વાક્યો લખેલા જ વાંચ્યા હશે. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં. એટલે તમારે એક્ટિવિટી 7A એ પણ તમારા ફેરબુકમાં એનું ગુજરાતી લખવાનું રહેશે. તો પહેલું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં. બીજું, ડોન્ટ થ્રો રબીઝ હિયર એન્ડ ધેર. જુઓ, ડોન્ટ થ્રો રબીઝ હિયર એન્ડ ધેર. ગમે ત્યાં કચરો ફેંકો નહીં. બીજાનું ગુજરાતી થશે ગમે ત્યાં કચરો ફેંકો નહીં. ત્રીજું, ડોન્ટ વોક ઇન ધ જંગલ. ગુજરાતી કરીએ ત્રીજાનું, જંગલમાં ચાલો નહીં. ચોથું જોઈએ બાળકો, ડોન્ટ ટીઝ એનિમલ્સ. ટીઝ એટલે પજવવા, હેરાન કરવા. તો કે પ્રાણીઓને પજવો નહીં, હેરાન કરો નહીં. પાંચમું જોઈએ બાળકો, પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. પાંચમાનું ગુજરાતી થશે જંગલનું રક્ષણ કરો. છઠ્ઠું, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. ફૂડ એટલે ખોરાક, ખાવાનું. ધેમ એટલે તેઓને. તો કે તેમને ખાવાનું આપો નહીં. એટલે કે જંગલી પ્રાણીઓને ખાવાનું આપો નહીં, તેમને ખાવાનું આપો નહીં. સાતમું, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. તો સાતમાનું ગુજરાતી કરીએ, આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય મિલકત છે. આઠમું જોઈએ બાળકો, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. એન્ડ નવમું, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. નવમાનું ગુજરાતી, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો આવા વાક્યો, આવા સેન્ટેન્સ આપણે જંગલની અંદર જોવા મળે, લખેલા જોવા મળે. હવે જો એક્ટિવિટી 7Bમાં, ઝરણા, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન સાસણ. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. ઝરણા, જુલી અને જયા છે એ સાસણગીરની મુલાકાત લે છે, અને એ સમયે એમનું બિહેવિયર સારું છે ખરાબ એ આપણે અહીંયા લખીશું. તો જુઓ, ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ.
સિંહના પરિવારને જે તેઓ બરાડે છે, રાડો પાડે છે, તો આ એની સારી ટેવ કહેવાય કે બાળકો ખરાબ? તો એ બેડ, ખરાબ ટેવ કહેવાય. તો લખો ત્યાં બેડ, BAD. ત્યાર પછી બીજું, ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ. તો પોપકોર્ન છે એ આપે છે, ખવડાવે છે. કોને? તો કે ડિયરને. તો એ ખરાબ આદત કહેવાય. તો લખો બેડ. ત્યાર પછી ત્રીજું, જયા સ્ટોપ ઝરણા ફ્રોમ થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. તો એ સારી વસ્તુ કહેવાય. તો ત્રીજામાં લખો ગુડ. ચોથું, જુલિયન જયા થ્રુ રબીઝ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. તો લખો એ બેડ. ચોથામાં આવશે BAD, બેડ, ખરાબ આદત કહેવાય, ખરાબ બિહેવિયર કહેવાય, વર્તન ખરાબ કહેવાય. પાંચમું, જુલી પુલ ધ બ્રેન્ચીસ ઓફ ધ ટ્રીઝ. તો પાંચમાં આવશે બેડ. તો બેડ એટલે પહેલું BAD બેડ, બીજું બેડ BAD, ત્રીજામાં ગુડ, ચોથામાં બેડ અને પાંચમામાં બેડ. તો જોયું આપણે બાળકો એક્ટિવિટી 7માં A અને B. ત્યાર પછી જુઓ તમે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન. એશિયાટિક લાયનની સાચી વસ્તુઓ કે એનું આખું એના વિશેની માહિતી આપણે જોઈએ. તો વેઇટ એટલે વજન, મેલ એપ્રોક્સિમેટલી 150 કિલોથી 250 કિલો અને ફિમેલનો 120 કિલોથી 180 કિલો. જુઓ બાળકો, એશિયાઈ સિંહ હોય છે એનો વજન નરનો લગભગ 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ અને માદા સિંહનો 120 કિલોથી 180 કિલોગ્રામ. ત્યાર પછી એશિયાટિક લાયનની લંબાઈ, તો કે નરની લંબાઈ 1.7 મીટરથી 2.5 મીટર, માદા સિંહણની અથવા સિંહણની લંબાઈ 1.4 મીટરથી 1.75 મીટર. ત્યાર પછી એશિયાટિક સિંહની અથવા એશિયાઈ સિંહની લંબાઈ એની પૂંછડીની 70 સેમીથી 105 સેમી. ત્યાર પછી એશિયાઈ સિંહની જીવન મર્યાદા અથવા આવરદા 16થી 18 વર્ષ. ત્યાર પછી એશિયાઈ સિંહનું વિશિષ્ટ આહાર, તો કે હરણ, જંગલી રીંછ, ભેંસ અને કાળિયાર. તો આ આપણે જોયું એશિયાઈ સિંહની આખી વિગત અથવા એનું માહિતી. ત્યાર પછી એક્ટિવિટી 8માં સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝ ઓન ઇટ. તો જોઈએ નીચેનો પેરેગ્રાફ. રોહાન સેડ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? રોહન કહે છે, હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું, તું ક્યાં છો? જાવેદ સેડ, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ. જાવેદ કહે છે, આઈ એમ એટલે હું, એટ ધ પોસ્ટ ઓફિસ હું પોસ્ટ ઓફિસ પર છું. આગળ બાળકો, રોહન સેડ, હાઉ કેન આઈ રીચ ધેર? હાઉ એટલે કેવી રીતે, આઈ એટલે હું, રીચ એટલે પહોંચી શકું, ધેર. રોહને કહ્યું, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? આગળ બાળકો, જાવેદ સેડ, ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે પહેલાં તો કમ આઉટ ધ બસ સ્ટોપ. જુઓ બાળકો, કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ, પહેલાં તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ. ધેન એટલે પછી, ટર્ન લેફ્ટ ડાબી તરફ વળીને, એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ. પહેલાં તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ, પછી ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ. રોહન સેડ, જાવેદ, નાવ I am on the Bazaar Road and I see the signboard of Rana Street. જુઓ બાળકો, રોહને કહ્યું, જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. આગળ,
જાવેદ સેડ વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. જાવેદે કે હા લગભગ 50 મીટર સીધો ચાલ, સ્ટ્રેટ એટલે સીધો. ધેન પછી યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. જુઓ લગભગ 50 મીટર સીધો ચાલ પછી તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. ટેક અ લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી જોઈએ. રોહન સેડ હાય જાવેદ. હાય જાવેદ. ઓકે બાળકો, ત્યાંથી આગળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેપનો અભ્યાસ કર્યો. ત્યાંથી એકબીજા સાથે બીજા મિત્રોને ત્યાંથી રસ્તો બતાવે છે એના વિશે આપણે જોયું. આજના આપણા આ લેક્ચરમાં એક્ટિવિટી 6 AB BC, ત્યારે એક્ટિવિટી 7માં AB અને એક્ટિવિટી 8નો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો. MI લોસ યુનિટ 1નો આપણો આ લાસ્ટ લેક્ચર. આજે આપણો આ યુનિટ 1 પૂર્ણ થાય છે અને હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2ની શરૂઆત કરીશું.